હેલો ફ્રેન્ડ્સ, હું જયદીપ ગોંડલિયા આપ સૌનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધાની રિક્વેસ્ટ હતી કે સાહેબ જે WECCના ક્વેશ્ચન આન્સર મોકલો. દરરોજની કેટલી કમેન્ટ આવે છે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, દરરોજના ટેલિગ્રામમાં એટલા મેસેજ આવે છે, ઇન્સ્ટાગ્રામમાં એટલા મેસેજ આવે છે કે સર એનું કાં કરો. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ઘણું બધું સહેલું પણ થઈ ગયું છે કે જે આપણે તમને ખ્યાલ હશે કે વિદ્યાર્થી મિત્રો કે તમે જુઓ યુટ્યુબ છે તો યુટ્યુબમાં તો ઘણી બધી ચેનલ છે કે જેના વિશે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ઘણા બધા લેક્ચર મૂકે છે, ઘણા બધા સાહેબ મૂકે છે, બરાબર. બીજી વસ્તુ કે ઘણી બધી ચેનલો છે એમાં તમને આવી ડિપ્લોમા લેવલની તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, પણ જે ખરેખર વિદ્યાર્થીને જોઈએ છે એ બહુ ઓછા લોકો આપે છે. તમારું શું કહેવું છે? સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો? તો એટલા જ માટે આપણે કે ભાઈ ઓછી મહેનતમાં છોકરાઓને કેમ પાસ થવું જરૂરી છે અને કેમ થવું જોઈએ, તો એટલા જ માટે આપણે કે જે મેં સૌથી પહેલાં તમે જુઓ કે જે લોકો આપણી સાથે જોડાતા ગયા એને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ મારુતિ એકેડમીમાં કે ભાઈ આ રીતે એક સ્ટડી કરાવવામાં આવે છે. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો હું તમારી 5 મિનિટ બગાડીશ. ઓકે, દરેક આજે હું તમને કહી દઉં આજે હું તમને શું કરાવવાનો છું, પછી હું તમને 2 મિનિટ વાત કરું. ઓકે, જુઓ આજે હું તમને વાયરિંગના ક્વેશ્ચન આન્સર આપવાનો છું, ચેપ્ટર 1, 2 થી ચેપ્ટર 5. ઓલરેડી મેં વિદ્યાર્થી મિત્રો આજે આની જે PDF છે એ આપણી ટેલિગ્રામ ચેનલ મારુતિ એકેડમી એમાં મેં મૂકી દીધેલી છે. ઘણા બધા વિદ્યાર્થીનો મિત્રોનો એવું મેસેજ હતો, સાહેબ વાયરિંગના ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ મૂકો, વાયરિંગના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મૂકો. કેટલા લોકોને મેં કીધું કે આપણી મારુતિ એકેડમીમાં છે, પણ છતાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે ન ખ્યાલ હોય, તો એટલા માટે આપણે એક વિડીયો મૂકી દઈએ છીએ જેથી બીજા લોકો પણ જોઈ શકે. અને ઘણી વખત આપણી ટેલિગ્રામ ચેનલમાં ન પણ મળતી હોય, ઘણા લોકો એવું પણ બની શકે. એટલા જ માટે આપણે અત્યારે એક વિડીયો થ્રુ તમને પહોંચાડી દઉં છું અને પાવર ઇલેક્ટ્રોનિક્સનો પણ તમને ટૂંક સમયમાં મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજી વસ્તુ હું તમને એક સજેશન કહેવા માંગીશ ફ્રેન્ડ્સ કે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમ કહે છે કે સાહેબ ઇંગ્લિશમાં કરો, કોક એમ કે ઇંગ્લિશમાં કરું તો એમ કે ગુજરાતીમાં કરો. તો હું શું કરું? ઓકે, એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો હું જ્યારે ગુજરાતીમાં હું તમને ક્વેશ્ચન આન્સર કરાવતો હોઉં, ઓકે, ગુજરાતીમાં જે ક્વેશ્ચન આન્સર મેં PDF બનાવી હોય તો એમાંથી મેં જ્યારે વિડીયો હું તમને બનાવું છું ત્યારે હું ઇંગ્લિશમાં વર્ડ્સ બોલું જ છું. ઓકે, એટલે તમને એક ક્વેશ્ચન તમે સોલ્યુશન થઈ જશે. એટલે પર્સનલી તમે કહો સાહેબ ઇંગ્લિશમાં કરો, તો હું જો ઇંગ્લિશમાં કરું તો ગુજરાતીવાળાને એમ થાય અને ગુજરાતીવાળાને હોય તો ઇંગ્લિશ મીડિયમમાં થાય, તો મારે હું અનકમ્ફર્ટેબલ શું કરું, મારે કન્ફ્યુઝનમાં રહ્યું. એટલા માટે અમે ગુજરાતીમાં પ્રિફર કરીએ છીએ જેથી ઇંગ્લિશ ગુજરાતીવાળાને વાંધો ન આવે અને ઇંગ્લિશ જ્યારે ગુજરાતી કરાવતો હોય ત્યારે ઇંગ્લિશમાં બોલતો જાઓ અને એને પણ વાંધો આવે નહીં. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો તો આજે આપણે સૌથી પહેલાં મેં તમારે ઘણા બધા વિદ્યાર્થીઓનો એક ડાઉટ હતો કે સાહેબ WECCમાં શું કરવું, વાયરિંગ, કે જે પેલું અમારે જે આઈ થિંક તમારું પહેલું પેપર છે. ઓકે, હવે તમે જુઓ સૌથી પહેલાં બધા વિદ્યાર્થી મિત્રો સાંભળજો જે લોકોએ હજી સુધી કાંઈ કર્યું નથી એની માટે સૌથી પહેલાં. ઓકે, જો વાયરિંગ સબ્જેક્ટ છે એવો છે, મેં વાયરિંગના સબ્જેક્ટમાં મેં IMP દાખલા પણ 2 લેક્ચર મૂકેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કે સાહેબ હજી દાખલા મૂકો. વિદ્યાર્થી મિત્રો જો તમારે બધું થઈ ગયું હોય ઓકે, તો હવે નવું કંઈ કરાય નહીં. હું તમને કરાવી શકું છું, હું તમને એવું નથી ના પડતો, કરાવી શકું, પણ જો નવું કરાવીશ તો નવું બર્ડન આવશે. એના કરતાં જે તમારે થઈ ગયું છે એના પર વધારે ફોકસ આપો. ઓકે, નવું અત્યારે કરાય નહીં મારા. એટલા માટે હું તમને અહીંયા નવો વિડીયો પ્રોવાઈડ નથી કરતો. અને જો નવું કરીશ ઓકે તો તમે ફરીથી પાછું રિવિઝન નહીં થાય તો તમે એ પાછું તમે જ્યારે એક્ઝામ છે એમાં તમે પાછું 100% 100% આપી નહીં શકો. ઓકે, અને જે મેં ક્વેશ્ચન ટાઈપના કરાવેલા છે, 2 લેક્ચર મૂકેલા છે, અહીંથી 2 કે 3 મૂકે છે, તો એમાં એવા ટાઈપના એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે, તો એવા ટાઈપના ક્વેશ્ચન તમે કરી નાખો. ઓકે, બાકીના ક્વેશ્ચન છે તમને કે સાહેબ હમણાં એક ફ્રેન્ડ્સનો મેસેજ આવ્યો હતો, કમેન્ટ આવી હતી કે સાહેબ એસ્ટિમેશનના દાખલા કરાવો. તો વિદ્યાર્થી મિત્રો એસ્ટિમેશનનો એક વખત પૂછાણો. ઓકે, તો 1 માર્કના એ 3 માર્કનો પૂછાણો હોય, 4 માર્કનો હોય કે 7 માર્કનો ક્વેશ્ચન હોય, પણ 4 કે 7 માર્કનો 3 માર્કનો ક્વેશ્ચન હોય એની જગ્યાએ તમારી પાસે 63 માર્કનું પેપર છે, તો 63 માર્ક તમે 63માંથી 63 લેવો ને તોય તમારો A ગ્રેડ આવે. ઓકે, એટલે જે વિદ્યાર્થી મિત્રો શું પ્રોબ્લેમ હોય છે ખબર, એક નથી આવતું તો એની પાછળ પડે, પણ વિદ્યાર્થી મિત્રો એ જુઓ કે તમને કેટલું બધું આવડે છે તો એના પર વધારે ફોકસ કરો. આ પર્સનલી મારું સજેશન છે. હું તો મારા જેટલા સ્ટુડન્ટમાં ક્લાસીસમાં આવે છે હું તો એને એ જ કહું છું, જે આવડે છે સૌથી પહેલાં એ કરો. ઓકે, તો ચાલો હવે સમય નથી બગાડતો. સૌથી પહેલાં જે લોકોને પાસ થવું છે તો સૌથી પહેલાં જુઓ એમાં એ લોકો માટે સૌથી પહેલાં તમારે કયા ચેપ્ટર, સૌથી પહેલાં તમારે ચેપ્ટર છે ઓકે, તો એ છે તમારે ચેપ્ટર, 1 મિનિટ પેન લઈ લો. ઓકે, તો
તો તમારે સૌથી પહેલાં આ જે 25 માર્કનું ચેપ્ટર છે, 25 માર્કનું આ જે ચેપ્ટર છે, ઓકે, એ 25 માર્કનું ચેપ્ટર તમારે કવર કરવાની જરૂર છે. ક્યું ભાઈ? આ 25 માર્કનું ચેપ્ટર છે એ તમારે કવર કરવાની જરૂર છે, કે જે એસ્ટિમેશન ઓફ ટ્રાન્સમિશન લાઇન, ઓવરહેડ લાઇન એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ. તો આ ચેપ્ટરમાંથી કયા કયા ક્વેશ્ચન પૂછાય તમે જોઈ લેજો, હમણાં તમને કહું છું. એવી જ પછી બીજું તમારું કેવું હોવું જોઈએ, તો પછીનું જે છે એ છે તમારું ઇલેક્ટ્રિક વાયરિંગ. શું છે ભાઈ? ઇલેક્ટ્રિક વાયરિંગ. તો ઇલેક્ટ્રિકલ વાયરિંગ તમે સાવ રમતા આવડી જાય, એમાં બહુ કંઈ છે જ નહીં ક્વેશ્ચન. ઓકે, તો એ ક્વેશ્ચન આઈએમપી છે, એટલે તો 25 ને 10 35 થઈ ગયા. પછી તમારું કેવું છે? પછી તમારો ટાર્ગેટ હોવો જોઈએ બીજું ચેપ્ટર, અને પછી તમારો ટાર્ગેટ હોવો જોઈએ ત્રીજું ચેપ્ટર. જે ચોથું ચેપ્ટર છે, ચોથા ચેપ્ટર છે, તો ચોથા ચેપ્ટરમાં હું જે આઈએમપી ક્વેશ્ચન કહું એના પર વધારે ફોકસ કરો, બીજા કંઈ ફોકસ કરતા નહીં. ઓકે, ડન. વિદ્યાર્થી મિત્રો બધાને ખ્યાલ આવે છે? ઓકે, ચાલો હવે આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 1. ચેપ્ટર નંબર 1 છે એમાં તમને 2 માર્કના ક્વેશ્ચન આપું છું અને 3 કે 4 માર્કના પણ ક્વેશ્ચન હું તમને આપું છું. તો જો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 છે એનું નામ છે ઇલેક્ટ્રિકલ વાયરિંગ. હવે 2 માર્કના ક્વેશ્ચન ક્યાં પૂછાય? જો હવે જો અહીંયા મેં ઇંગ્લિશમાં લખ્યું છે. હવે આ હું ગુજરાતીમાં પણ બોલતો જાઉં છું, એટલે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીને કંઈ ડાઉટ હશે નહીં. તો સૌથી પહેલાં શું છે? રાઇટ ધ સ્પેસિફિકેશન ઓફ આઈસીટીપી સ્વિચ. હવે જો આઈસીટીપી સ્વિચની સ્પેસિફિકેશન આપો, એટલે કે એના કયા કયા ડેટા છે એ તમારે માહિતી આપવાની છે, કેટલા એમ્પિયરની છે, કેટલા વોલ્ટની છે, એના વિશે તમારે લખવાનું છે. 2 માર્ક. વિચ ફેક્ટર ટુ બી કન્સિડર્ડ ઇન સિલેક્શન ઓફ વાયર, કે ભાઈ કયા પરિબળો એ તારે જ્યારે તમે વાયરનું સિલેક્શન કરો છો ત્યારે કયા કયા પરિબળો અગત્યના છે એ તમારે લખવાના છે. ડ્રો ધ ગોડાઉન વાયરિંગ ડાયાગ્રામ. ગોડાઉન વાયરિંગ ડાયાગ્રામ, ગોડાઉન વાયરિંગ છે, ગોડાઉનનું વાયરિંગ એનું માત્ર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવું કે બધું આવડે છે, તો 2 માર્કમાં વાયરિંગ ડાયાગ્રામ દોરે અને બધું કરે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, જે તમને પૂછ્યું છે વાયરિંગનું પેપર, હું તમને અત્યારથી કહી દઉં છું, વાયરિંગનું પેપર તમારે કેવી રીતે લખવું જોઈએ, કે સૌથી પહેલાં તમને જે ટાઈપના ક્વેશ્ચન આવડે છે એના પર વધારે ફોકસ કરજો. ઓકે, હવે જેમ કે હું તમને કહું કે ભાઈ 2 માર્કના ક્વેશ્ચન મને બધા આવડે છે, પણ એમાં તમે જો ખાલી તમને એમ જ કીધું છે ડ્રો ધ ડાયાગ્રામ, તો ઓનલી યુ હેવ ટુ ડ્રો ધ ડાયાગ્રામ. ઓકે, નોટ ડિસ્ક્રિપ્ટિવ. તો તમારે સૌથી પહેલાં માત્ર ડ્રો કરવાનું કીધું છે, તો માત્ર વિદ્યાર્થી મિત્રો ડ્રો કરજો, નહીં કે તમે ડિસ્ક્રિપ્શન લખો કમ્પ્લીટ. ઘણા બધા એવો ફ્રેન્ડ્સ હોય કે જેને બધું આવડે છે તો ડિસ્ક્રિપ્ટિવ લખે, બધું લખે. તમને 2 માર્ક મળવાનું છે, 2 જ માર્ક મળે, 2 ના 4 ન મળે. ઓકે, આ થોડુંક સમજવાનું છે, પણ છોકરાઓ કરે તોય લખે 2 માર્ક, વધારે માર્ક ન મળે, જેટલા આપ્યો એટલા જ આપે. ઓકે, આ થોડુંક ધ્યાન રાખવાનું. પછી રાઇટ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયર્સ. કેટલા ટાઈપના વાયર છે એના તમારે અલગ અલગ પ્રકાર તમને ખબર છે. ઓકે, તો એ લખવાના છે. પછી ACSR અને AACનું ફૂલ ફોર્મ કેટલી વખત પૂછેલું છે વિદ્યાર્થી મિત્રો. અહીં 13 ક્વેશ્ચન એવા છે કે 2021 સુધીના મેં પેપર લીધેલા છે. તો અહીંયા જો ACSR, ઓકે, બરાબર, અને AAC ઓલ એલ્યુમિનિયમ કંડક્ટર. તો આ જે છે, તો આ ફૂલ ફોર્મ કેટલી વખત પૂછેલા છે. પછી ડ્રો ધ સિમ્બોલ. હવે જો પહેલા ચેપ્ટરમાં જે સિમ્બોલ આવે છે, 5 એમ્પિયર સોકેટ છે, બઝર છે, ફેન રેગ્યુલેટર છે, ફ્યુઝના સિમ્બોલ છે. ઓકે, તો દર વખતે એક્ઝામમાં અલગ અલગ પૂછે, પણ વિદ્યાર્થી મેં છેલ્લા 6 પેપર જોયા, એ છેલ્લા 6 પેપરમાં આ જે અહીંયા 4 છે, એક તો 5 એમ્પિયરનું સોકેટ, પછી બઝર, પછી ફેન રેગ્યુલેટર અને ફ્યુઝ. તો ભાઈ આ 4 છે એ 4 વારંવાર પૂછાયેલા છે. તો એ પણ તમે યાદ કરી લેજો, ગોખી નાખજો, અને બાકીના છે એ તમે ઉપર છેલ્લું એકવાર જોઈ લેજો. પછી છે મેન સ્વિચ અને સીલિંગ રોઝ. તો મેન સ્વિચ છે એ બેની શું કીધું કે ભાઈ સ્પેસિફિકેશન. જો આગળ શું આઈસીટીપી સ્વિચ, તો આ 3 ટોપિક કવર કરી નાખા. પછી છે ડ્રો ધ વાયરિંગ ડાયાગ્રામ ઓફ 2 લેમ્પ કંટ્રોલ બાય 1 સ્વિચ, કે એક સ્વિચની મદદથી 2 લેમ્પને મારે કેવી રીતે કંટ્રોલ કરવા, માત્ર ડ્રો ધ વાયરિંગ ડાયાગ્રામ. પછી વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સ્ટાર્ટિંગ કરંટ ઓફ 3 હોર્સ પાવર મોટર એન્ડ વિચ સ્ટાર્ટર શુડ બી યુઝડ, કે ભાઈ 3 હોર્સ પાવર છે, 3 હોર્સ પાવર મોટર, 3 હોર્સ પાવરની મોટર છે, તો એમાં સ્ટાર્ટિંગ કરંટ કેટલો હોઈ શકે, અને એ સમયે મારે કેવા ટાઈપનું મારે સ્ટાર્ટર યુઝ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ભાઈ જો હવે આમાં આ ક્વેશ્ચન કેમ કરો, તો સૌથી પહેલાં તમને હોર્સ પાવર આપ્યો છે, એનો પાવર આપ્યો છે. શું આપ્યો છે? પાવર આપ્યો છે. તો 3 ગુણ્યા શું આવે? 3 મલ્ટીપ્લાય, ઓકે, 3 મલ્ટીપ્લાય, તો 3 પણ કરવાની જરૂર નથી. 3 મલ્ટીપ્લાય 7 4 6. ઓકે, આ 3 કરવાની જરૂર નથી. ઓકે, 3 કરવાની જરૂર નથી. 7 4 6. આ મને શું મળી ગયો? આ મને મળી ગયો પાવર. ઓકે, આ શું મને મળી ગયો? એક પાવર મળી ગયો. હવે વોલ્ટેજ શું છે? વોલ્ટેજ 230 છે, તો P બરાબર VI, તો I ઇઝ ઇક્વલ ટુ P બાય V. પાવર 746 ભાગ્યા 230, જેટલો આન્સરમાં જે આન્સર આવે બરાબર. તો એ હંમેશા વિચાર કરો, એ હંમેશા કહું ને 5 એમ્પિયર કરતાં ઓછો કરંટ મળશે. જ્યારે તમને 5 એમ્પિયર કરતાં અથવા 7 એમ્પિયર કરતાં તમને ઓછો કરંટ મળે ત્યારે તમારે ડાયરેક્ટ DOL સ્ટાર્ટર યુઝ કરવું પડે. કયું? DOL સ્ટાર્ટર. ઓકે, ડન. તો અહીંયા તમારે કયા ટાઈપનું સ્ટાર્ટર યુઝ કરવું પડે? DOL સ્ટાર્ટર. ડ્રો ધ વાયરિંગ ડાયાગ્રામ ઓફ 1 લેમ્પ કંટ્રોલ બાય 1 સ્વિચ. આગળ શું પૂછાડું? એક સ્વિચની મદદથી 2 લેમ્પ.
પછી એક સ્વિચની મધ્ય એક લેમ્પ, જો આવું જ પૂછે છે જીટીયુ વાળા. ઓકે, તો તમે ખ્યાલ આવી ગયો. જો પાછો પૂછાણો સેમ પાછો. ઓકે, તો એ જ પાછો આન્સર આવશે. પછી રાઇટ ધ સ્પેસિફિકેશન ઓફ ટીપીઆઈસી. ઓકે, ટ્રિપલ પોલ આયનક્લેડ, ટ્રિપલ પોલ આયનક્લેડ સ્વિચની સ્પેસિફિકેશન, એટલે કે વોલ્ટેજ શું છે, કરંટ શું છે. પછી ડ્યુઅલ સ્ટાર્ટરના અલગ અલગ કમ્પોનન્ટ છે, તો એ કમ્પોનન્ટ વિશે તમારે નામ લખવાના છે. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો આ ચેપ્ટર નંબર 1ના મોસ્ટ આઈએમપી 2 માર્કના ક્વેશ્ચન. પછી છે 3 ને 4 માર્કના ક્વેશ્ચન ક્યાં ક્યાં પૂછેલા છે. જો કમ્પેર ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ. જો આ જે ક્વેશ્ચન છે એ તમને 2 માર્કમાં પૂછાય તો માત્ર તમારે નામ આપી નામ આપવાના છે. ઓકે, પણ તમને એમ પૂછાય ડિફરન્ટ ટાઈપ્સ ઓફ વાયરિંગ, તો તમારે આખી ડિફરન્ટ લખવાના કે ભાઈ આમાં શું, આની શું સ્પેસિફિકેશન, આનું ક્યાં યુઝ થાય, આના ગેરફાયદા શું, આના ફાયદા શું. તો આખી તમારે ચાર્ટ બનાવવાનો છે અને એ તમારે ડિફરન્ટ એટલે કે તફાવત લખવાનો છે. તો તમને 4માંથી 4 માર્ક રોકડા મળે. પછી ગીવ ધ સેફ્ટી એસેસરીઝ એન્ડ એક્સપ્લેન એની ટુ. ઓકે, એની ટુ છે. ઓકે, એની ટુ. તો સેફ્ટી એસેસરી છે, તો સેફ્ટી એસેસરી નામ આપી કોઈ પણ 2 સમજાવો, એ તમને ખબર જ છે. ડ્રો ધ ઇન્ડસ્ટ્રીયલ પેનલ વાયરિંગ ફોર 5 હોર્સ પાવર 415 વોલ્ટ 3 ફેઝ ઇન્ડક્શન મોટર. જો શું કીધું, માત્ર ને માત્ર તમારે ડ્રો કરવાનું છે પેનલ વાયરિંગ ડાયાગ્રામ, બીજું કંઈ કરવાનું નથી. પછી એક્સપ્લેન ધ સર્કિટ કન્ટિન્યુટી ટેસ્ટ. મોસ્ટ ટાઈમ બી છે કન્ટિન્યુટી ટેસ્ટ. ઓકે, તો પૂછેલો ક્વેશ્ચન છે, ઘણી વખત પૂછેલો છે, તો ધ્યાન રાખજો. સ્ટેરકેસ વાયરિંગ એક્ઝામમાં પૂછેલો છે. ડોમેસ્ટિક વાયરિંગ પૂછેલો છે. પછી લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ વાયર. ઓકે, ટાઈપના કેટલા પ્રકારના વાયર છે. જો યાદ રાખજો, વાયરિંગ અને વાયર 2 વસ્તુ અલગ અલગ છે. આ કન્ફ્યુઝિંગ ઘણા મારા ક્લાસમાં ઘણા બધા એવા વિદ્યાર્થીઓ આવે. આની પહેલાં 5th સેમની એક્ઝામ હતી. ઓકે, તો ઘણા લોકોને A ગ્રેડ AB ગ્રેડ આવેલો હતો. તો જ્યારે મેં છોકરાને મેં પૂછ્યું કે ભાઈ તને શું કન્ફ્યુઝિંગ હતું અને તું આ ક્લાસમાંથી બહાર આવ્યો ત્યારે તને શું થયું, કે સાહેબ મને એવું થયું હતું કે વાયરિંગ અને વાયરમાં હું કન્ફ્યુઝ થયો હતો. 2 મિનિટ પૂરતો અથવા 1 મિનિટ પૂરતો. કેમ? કારણ કે વાયરિંગ અને વાયરના પ્રકારો થોડુંક ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. જ્યારે આવું પૂછે છે ત્યારે કન્ફ્યુઝિંગ મુકાવો છો અને તમને પછી પૂછાણો હોય વાયરિંગના પ્રકાર અને તમે વાયરના પ્રકાર લખીને આવો અને પછી એમ થાય અરે જોરદાર પેપર ગયું. પછી આવો પછી ખબર પડે ઓહ યાર આ તો આ થઈ ગયું, શીટ હવે શું કરું. પણ એટલે તમને પહેલાંથી તમને કહી દઉં છું તો અહીંયા ધ્યાન રાખવું. પછી જો પાછો આ પૂછાણો કે 3 ફેઝ ઇન્ડક્શન મોટરનો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. ઓકે, પછી આગળ પૂછે સેફ્ટી એસેસરી પૂછાઈ ગયું. જો એક વખત શું પૂછાણું 3 માર્કમાં કન્ટિન્યુટી ટેસ્ટ પૂછાણી એક વખત. પછીના પેપરમાં શું પૂછાણું ખબર, કન્ટિન્યુટી ટેસ્ટ પૂછાણી અને પોલારિટી ટેસ્ટ પણ પૂછાણી, તો 4 માર્કમાં. પછી એક્સપ્લેન એની 2 લૂપિંગ મેથડ. તો તમને ખબર છે 3 કે 4 પ્રકારની લૂપિંગ મેથડ છે. ઓકે, 4 કે 5 પ્રકારની. તો એમાંથી તમારે માત્ર એની 2 લૂપિંગ ડાયાગ્રામ તમારે સમજાવવાનો છે. કોરિડોર લાઇટિંગ સિસ્ટમ. પછી લિસ્ટ ધ ટાઈપ્સ ઓફ વાયર એન્ડ એક્સપ્લેન એની વન ઓફ ધેમ. જો અહીંયા શું કીધું, ટાઈપ્સ ઓફ વાયર એક્સપ્લેન એની 2. અહીંયા શું કીધું, લિસ્ટ ઓફ વાયર એની 2 એની 1. હવે જો શું કરે છે જીટી વાળા, શું કરે છે વિદ્યાર્થી, જીટી વાળા એવું કરે છે વિદ્યાર્થી મિત્રો કે કોક વાર 2 પૂછાય, કોક વાર 1 પૂછાય. તો જો 2 પૂછાય તો 4 માર્કનો હોય. આમાં ખાલી તમને આજે ક્વેશ્ચન તો 3 માર્કનો પૂછાણો. ખ્યાલ આવી ગયો? ચાલો, અહીંયા આપણે આ ચેપ્ટર નંબર 1 પૂરું કર્યું. હવે આપણે ચેપ્ટર નંબર 2 વિશે વાત કરીએ. તો ચેપ્ટર નંબર 2 છે એ પણ તમારું કેટલા માર્કનું છે ભાઈ, 10 માર્કનું છે. તો ચાલો 10 માર્કમાં આપણે જોઈએ એલિમેન્ટ્સ ઓફ એસ્ટિમેટિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ કોન્ટ્રાક્ટ. અંદાજના મૂળભૂત તત્વો અને કોન્ટ્રાક્ટની સમજ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ, અહીંયા 2 માર્કના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે. આ ચેપ્ટરમાંથી 2 માર્કના ક્વેશ્ચન 100% હશે. અને પહેલા ચેપ્ટરમાંથી 2 માર્કના ક્વેશ્ચન જોજો. તો 2 માર્કના ક્વેશ્ચન જુઓ, લિસ્ટ ધ મેથડ્સ ઓફ પરચેસ પ્રોસિજર, કે ખરીદીની પ્રક્રિયા માટેના રીતોના નામ આપો. ઓકે, તમને ખબર છે વોટ ઇઝ ધ એસ્ટિમેશન. એસ્ટિમેશન શું છે, એટલે કે અંદાજ શું છે અને એના નીડ શા માટે જરૂરી છે, અંદાજની જરૂરિયાત શું છે. તો આ જે ક્વેશ્ચન કેટલી વખત રિપીટ થયેલા છે વિદ્યાર્થી મિત્રો. આ જે ક્વેશ્ચન તમે કરી જ નાખવાના છે. 14 ક્વેશ્ચન નંબર 1 હશે, 14 ક્વેશ્ચન હશે. 14 ક્વેશ્ચનમાં તમે વિચાર કરો, 14 ક્વેશ્ચનમાં માત્ર ચેપ્ટર 1, 2 અને 3ના જ ક્વેશ્ચન હશે. મોસ્ટ પ્રોબેબલી ચેપ્ટર નંબર 1, 2 અને 3ના 2 માર્કના ક્વેશ્ચન હશે. તમે જો મેં તો એનાલિસિસ કર્યું છે, એના આધારે હું તમને કહેવું છું. ઓકે, ચાલો પછી છે ગીવ ધ ટર્મ ઓફ ટોટલ કોસ્ટ. પછી છે ડિફરન્સ બિટવીન એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ. તો આ કેટલી વખત પૂછાયેલો છે. ઓકે, તો આ ક્વેશ્ચન કરીને જાજો ભાઈ વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન પૂછાયેલો છે, પૂછાશે પણ. પછી ડેફિનેશન ઓફ ટેન્ડર. હવે બધી ડેફિનેશન કરી નાખવાની. કઈ જો સૌથી પહેલાં એસ્ટિમેશનની, ટેન્ડરની, પછી એગ્રીમેન્ટ, પછી કોન્ટ્રાક્ટ. પછી જો સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ એસ્ટિમેશન, કેટલા પ્રકારના એસ્ટિમેશન આગળ આપણે ભણી ગયા. પછી ઇમ્પોર્ટન્સ, જો આગળ આવી ગયું કે નહીં, આ જ ક્વેશ્ચન પાછો અહીંયા પણ ક્વેશ્ચન છે. અહીં શું પૂછ્યું, નીડ, એટલે એ થયું ઇમ્પોર્ટન્સ કયો કે નીડ કયો, જરૂરિયાત શું છે. જરૂરિયાત હોય એનો મતલબ શું, ઇમ્પોર્ટન્સ હોવાનું છે ને. પછી રાઇટ એની 2 કેરેક્ટરિસ્ટિક ગુડ એસ્ટિમેટર, એટલે કે સારા અંદાજકાર કોઈ હોય છે, સારા અંદાજકાર, તો એના કયા 2 એવા મહત્વના લક્ષણો છે. ઓકે, તો વોટ આર ધ 2 કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ એસ્ટિમેટર, તો એ તમારે લખવાની છે માત્ર 2.
પછી ડિફરન્સ બિટવીન એગ્રીમેન્ટ એન્ડ કોન્ટ્રાક્ટ, તો આ પણ પાછો રિપીટ થયેલા ક્વેશ્ચન. ઓકે, રિપીટ થયેલા ક્વેશ્ચન ઘણા બધા છે. ચાલો પછી 3 અને 4 માર્કમાં જો વોટ ઇઝ ધ SOR, શેડ્યુલ ઓફ રેટ્સ, એન્ડ એક્સપ્લેન રોલ ઇન કેલ્ક્યુલેશન ઓફ મટીરિયલ કોસ્ટ. તો SOR શું છે અને જ્યારે મટીરિયલ કોસ્ટ આપણે ડિસાઇડ કરતા હોય ત્યારે એનો શું મહત્વ છે, તો તમારે એ લખવાનું છે. સ્ટેટ ધ ફેક્ટર ઓફ અફેક્ટિંગ સાયન્ટિફિક એસ્ટિમેશન, જ્યારે વૈજ્ઞાનિક તમે અંદાજ કરતા હોય તો ત્યારે તમારે ક્યાં ક્યાં અસર કરતા પરિબળો છે, તો એ તમારે 7 કે 8 પ્રકારના હોય છે અને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાયેલો છે. વોટ રાઇટ અ શોર્ટ નોટ EMD, અર્નેસ્ટ મની ડિપોઝિટ. ઓકે, EMD, તો EMD નું એક વખત ફૂલ ફોર્મ પણ પૂછાયેલું છે. ઓકે, 2015-16માં. ઓકે, અત્યારે નથી પૂછાણું એટલે મેં લીધેલું નથી, પણ પૂછાણું છે. તો રાઇટ અ શોર્ટ નોટ EMD, તો EMD પછી ટૂંકનો પૂછાણી છે કે 2-3 વખત પૂછાયેલી છે. પછી આઇટમ રેટ કોન્ટ્રાક્ટ, IRC. રાઇટ ધ કમ્પેરિઝન બિટવીન સાયન્ટિફિક એન્ડ એપ્રોક્સિમેટ એસ્ટિમેશન. જો આની પહેલાંના પેપરમાં શું પૂછાણું કે સાયન્ટિફિક એસ્ટિમેશન, પછી શું પૂછાણું બેનું ડિફરન્સ. તો હવે પૂછીએ એવું શકે કે ખાલી માત્ર ને માત્ર એવું પૂછે કે રાઇટ અ શોર્ટ નોટ ઓન એપ્રોક્સિમેટ એસ્ટિમેશન, તો આવું પણ પૂછી શકે. પછી એક્સપ્લેન ઇન્ક્વાયરી બેઝડ પરચેસ પ્રોસિજર, કે તપાસ પદ્ધતિની સમજાવો. પછી લિસ્ટ ધ ફંક્શન ઓફ પરચેસ કમિટી, ખરીદ સમિતિના કાર્યોની યાદી બનાવો. જો આ શું આવ્યું, પાછું આવ્યું, જો ઓલું 2 માર્કમાં પૂછવાનું તો અહીંયા શું પૂછ્યું 4 માર્કમાં કે કયા કયા પ્રકારના લક્ષણો છે સારા અંદાજકાર માટે, એટલે ગુડ એસ્ટિમેટર માટે કયા કયા અંદાજો છે. તો અહીંયા કોણ છે, ટેન્ડર રદ થાય તો કયા કયા કારણોસર, એટલે કે લિસ્ટ ધ કોઝિસ ઓફ ટેન્ડર ટુ બીકમ ઇનવેલિડ, ટેન્ડર રદબાતલ થવાના કયા કયા કારણો છે. દર વખતે પૂછાયેલો ક્વેશ્ચન છે, તો આ ક્વેશ્ચન તમારે કરીને જવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, પછી લિસ્ટ ધ સ્ટાન્ડર્ડ પરચેસ પ્રોસીજર, એક્સપ્લેન એનીવન, કે ભાઈ તમે જ્યારે પરચેસ કરો છો તો એની જે પદ્ધતિ છે એ તમારે લિસ્ટ આઉટ કરવાની છે અને એમાં તમારે એક વિશે માહિતી આપવાની છે. પછી એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ, જો સિક્યુરિટી ડિપોઝિટ એટલે કે EMD. ઓકે, લેબર કોસ્ટ અને રેટ ઓફ કોન્ટ્રાક્ટ. તો એડમિનિસ્ટ્રેટિવ કોસ્ટ છે, લેબર કોસ્ટ છે, રેટ ઓફ કોન્ટ્રાક્ટ છે, તો આ બધા કોસ્ટ છે એ અગત્યના તમારી માટે રહેશે. ઓકે, ચેપ્ટર નંબર 2 કમ્પ્લીટ કર્યું. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 3 વિશે માહિતી આપી કે જે કેટલા માર્કનું છે ભાઈ, 15 માર્કનું ચેપ્ટર છે. ઓકે, ચાલો. એસ્ટિમેટિંગ એન્ડ કોસ્ટિંગ ઓફ ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, એટલે ગૃહ. સૌથી પહેલાં આપણે વાયરિંગ વિશે સમજ્યા, પછી આપણે શું જોયું કે અંદાજ કેવી રીતે મારે વાયરિંગનું કરવું, અંદાજ કાઢવો, તો એની માટે વિશે. હવે આપણે ચેપ્ટર નંબર 3 માં શું કરશું કે ડોમેસ્ટિક અને ઇન્ડસ્ટ્રીમાં શું થાય છે. જો ચેપ્ટર નંબર 3 અને 4 માંથી દાખલા પૂછાય છે, તો 3 અને 4 માંથી જે ટાઈપના દાખલા પૂછે છે ઓલરેડી મેં યુટ્યુબમાં મૂકી દીધા છે. ઓકે, તો જુઓ અહીંયા મેં જે આપણી ટેક્સ્ટ બુક છે એનો પણ ફોટો પાડી મૂકી દીધો છે કે આ જે ટોપિક છે એ પણ તમે જોઈ શકો છો. ચલો 2 માર્કના મેં તમને કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર 3 માંથી 2 માર્કના પૂછાશે જ નહીં, અને પૂછાય તો ક્યાં પૂછાય, દર વખતે પૂછાયેલા ક્વેશ્ચન આ જ છે. ડિફાઇન ધ પાવર સબ સર્કિટ એઝ પર આઈ રૂલ્સ, કે પાવર સબ સર્કિટ કોને કહેવાય, 2 માર્કમાં પૂછાણું. અને પછી પૂછાણું કે ડોમેસ્ટિક વાયરિંગનું એસ્ટિમેશન છે તો એના તમારા સ્ટેપ પૂછાણા. અત્યાર સુધી આ 2 પૂછાણા, બાકીના પૂછાણા નથી. પછી 3 અને 4 માર્કમાં પૂછાણા છે ડોમેસ્ટિક વાયરિંગનું રાઇટ એની આઈ રૂલ. ઓકે, ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પૂછાણા છે ડોમેસ્ટિક વાયરિંગના. ઓકે, પછી પૂછાણા છે પાછા આઈ રૂલ્સ, સબ સર્કિટનું ઇમ્પોર્ટન્સ પૂછાણું છે, ડોમેસ્ટિક વાયરિંગનું એસ્ટિમેશન પૂછાણું છે. જો એનો મતલબ 2 માર્કમાં પૂછાય અને 4 માર્કમાં પૂછાય. 2 માર્કમાં પૂછાય તો તમારે 4 પોઈન્ટ લખવાના, અને એ જ વસ્તુ તમે 3 માર્કમાં પૂછાય તો 6 પોઈન્ટ લખવા પડે. પછી સેલિયન્ટ ફીચર ઓફ ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગ, કે ઇન્ડસ્ટ્રીયલ વાયરિંગના લક્ષણો કયા છે. પછી 6 જનરલ રૂલ્સ ઓફ ડોમેસ્ટિક વાયરિંગ એસ્ટિમેશન. જો કેટલી વખત પૂછાણું. ઓકે, ડોમેસ્ટિક વાયરિંગ, કોકવાર ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પૂછે છે, કોકવાર એનું એસ્ટિમેશન પૂછે છે, કોકવાર એના શું પૂછે છે એનું તમારે કોઈ પણ રૂલ વિશે માહિતી આપવાની કે છે. પાછું હું પૂછાણું કે વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સબ સર્કિટ, આગળ પણ 2 માર્કમાં પૂછાણો. અને હાઉ ધ સિલેક્ટ ઓફ, ઓકે આનાથી હાઉ ધ સિલેક્ટ ઓફ સબ સર્કિટ અકોર્ડિંગ ટુ ધ આઈ રૂલ, કે તમારે જ્યારે કોઈ પણ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાં સબ સર્કિટનું મહત્વ શું છે અને એ જે તમે કેવી રીતે સિલેક્ટ કરશો ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ પ્રમાણે, તો એનું વોલ્ટેજ કેટલું રાખશો, કરંટ કેટલું રાખશો, એને રેટિંગ કેટલા રાખશો, તો એના વિશે તમારે માહિતી આપવાની છે. ઓકે, ચાલો. તો અહીંયા આપણે 3 ચેપ્ટરના કમ્પ્લીટ કરી નાખ્યા. હવે આપણે 4 અને 5 માર્કના જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એના વિશે માહિતી આપું. મેં તમને કીધું 4 માર્કનું જે ચેપ્ટર છે એ બહુ મોટું છે, તો અહીંયા તમને 4 અને 5 બંને ભેગા થઈને તમને અહીંયા આપું છું. ઓકે, 4 અને 5 ભેગા થઈને. ચાલો, ઓવરહેડ લાઇનમાં વપરાતા વિવિધ ઇન્સ્યુલેટરની યાદી બનાવો. ઓકે, કે ઇન ધ ઓવરહેડ લાઇન ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર, લિસ્ટ આઉટ ઓફ ધ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર ઇન ઓવરહેડ લાઇન. ઓકે, તો જો વિદ્યાર્થી મિત્રો હું ઇંગ્લિશમાં પણ બોલું છું અને હું ગુજરાતીમાં પણ બોલું છું, એટલે વિદ્યાર્થી મિત્રો તમે એવું ન થાય કે સાહેબ ઇંગ્લિશમાં જ કરાવે છે કે ગુજરાતીમાં જ કરાવે છે, બંને બોથ લેંગ્વેજ હું યુઝ કરું છું. સિંગલ ફેઝ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટરનો સર્કિટ ડાયાગ્રામ. હવે સિંગલ ફેઝ કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર છે એનો તમારે શું કરવાનો, સર્કિટ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. એન્કર સ્ટે
એન્કર સ્ટે અથવા ગાય સ્ટે, એટલે કે ડ્રો ધ ફિગર ઓફ એન્કર સ્ટે એન્ડ ગાય સ્ટે. ઓકે, 2 માર્કમાં પૂછવાનું છે. 2 માર્કમાં માત્ર ચોથું અને પાંચમા ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો જો ચોથા અને પાંચમા બે ભેગા થઈને માત્ર 3 જ ક્વેશ્ચન પૂછાણા. 3 જ ક્વેશ્ચન, જો વિચાર કરો. ઓકે, પછી 3 અને 4 માર્કના જો 3 અને 4 માર્કના ઘણા પૂછેલા છે, કારણ કે ઓબ્વિયસ છે કે ભાઈ 20-22 માર્કનું ચેપ્ટર હોય તો વધારે પૂછવાના છે. અને દાખલા કેમાંથી હશે? મેં તમને કહી દીધું કે ત્રીજા ચેપ્ટરમાંથી અને ચોથા ચેપ્ટરમાંથી, જે આપણા યુટ્યુબ ચેનલમાં ઓલરેડી અપલોડ થયેલા છે. અપૂરતી સાર સંભાળ રાખવાથી ઇલેક્ટ્રિક સાધનોમાં ક્ષતિ પેદા થવાના કારણો. કે ભાઈ હું જો સારી સંભાળ ન રાખું, ઓકે, તો પ્રિકોશન ન રાખું તો એના માટે ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટમાં કયા કયા પ્રકારના ફોલ્ટ થઈ શકે. વોટ આર ધ ફોલ્ટ્સ અકર ઇન ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ? તો એ તમારે કારણો લખવાના છે. પછી ઓવરહેડ ખર્ચ વિસ્તારથી સમજાવો. એક્સપ્લેન ધ ઓવરહેડ ખર્ચ ઇન ડિટેલ્સ. ડ્યુઅલ સ્ટાર્ટર માટેનું ખર્ચ પત્રક તૈયાર કરો. કે ભાઈ ટુ પ્રિપેર ધ ડ્યુઅલ સ્ટાર્ટર, ઓકે, ટુ ટેબલ. ઓવરહેડ એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન વચ્ચેનો તફાવત. ડિફરન્સ બિટવીન ઓવરહેડ એન્ડ અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન. સર્વિસ જોડાણના પ્રકારો જણાવો. કોઈ પણ એક સમજાવો. દર વખતે પૂછાય આ ક્વેશ્ચન, દર વખતે પૂછાય. ઓકે, તો લિસ્ટ આઉટ ઓફ ધ સર્વિસ કનેક્શન એન્ડ એક્સપ્લેન એની વન. ઓવરહેડ સર્વિસ જોડાણ માટે વેધર પ્રૂફ કેબલ માટેની આકૃતિ દોરો. 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે કે ઇન સર્વિસ જોડાણ, ઇન ઓવરહેડ સર્વિસ જોડાણ ટુ ડ્રો ધ વેધર પ્રૂફ કેબલ. ઓવરહેડ ચાર્જિસ વિશે માહિતી આપો. એક્સપ્લેન ઓવરહેડ ચાર્જિસ. ઓવરહેડ સર્વિસ લાઇન માટે માલ સામાનની યાદી બનાવો. ઓકે, ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વપરાતા સ્ટે સેટની આકૃતિ સાથે સમજાવો. તો ઓકે, તો આગળ આપણે પૂછેલો સ્ટે, તો પાછું આમાં શું કીધું? પૂછાય, કોઈ 2 માં પૂછાય. ઓકે, તો એ કંઈ નક્કી નથી હોતું. તો ઇમ્પોર્ટન્સ ઓફ પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ. સર્વિસ જોડાના આઈ રૂલ દર વખતે ઘણી વખત પૂછેલા છે, 4 થી 5 વખત, કે એક્સપ્લેન આઈ રૂલ્સ ઓફ ફોર ધ સર્વિસ કનેક્શન. ઓટોમેટિક આયનમાં 5મું ચેપ્ટર શરૂ થઈ ગયું અહીંથી. 5મા ચેપ્ટરના ઓટોમેટિક આયનમાં કયા કયા પ્રકારના ટ્રબલ શૂટિંગ કરવામાં આવે છે. ઓકે, કયા કયા પ્રકારના, કે ઓટોમેટિક આયરન છે તો કયા કયા પ્રકારના, શું કીધું હતું કે ટ્રબલ શૂટિંગ કરવામાં આવે છે. ઓટોમેટિક આયરમાં કયા કયા પ્રકારના ટ્રબલ શૂટિંગ કરવામાં આવે છે એના વિશે આપણે જોયું. પછી 3 ફેઝ 4 વાયર અંડરગ્રાઉન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વપરાતા સામાનની યાદી બનાવો. કે 3 4 4 વાયર છે તો એના ડિસ્ટ્રીબ્યુશન લાઇન છે, તો એમાં કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ, એટલે કયા કયા પ્રકારના સામાન જરૂરી છે, તો એને તમારે આ 4 માર્કનો ક્વેશ્ચન પૂછેલો છે. લાઇન ઇન્સ્યુલેટર. વોટ આર ધ રીઝન ઓફ ધ ફેલ્યુર લાઇન ઇન્સ્યુલેટર? કે લાઇન ઇન્સ્યુલેટર ફેલ થવાના કયા કયા કારણો છે? ડસ્ટ છે, મંકી ફોલ્ડ છે, આઈસ છે, આઈસ ડિપોઝિશન છે, તો આ બધી વસ્તુ એના ફેલ થવાના કારણો છે. પછી છે ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં મુખ્ય ભાગોની યાદી આપો. પછી 230 વોલ્ટ, 750 વોટ, 1 સિંગલ ફેઝ ઇલેક્ટ્રિક આયનમાં ભાગોની યાદી. હવે જો આ કંઈ કામનું નથી, આપણા માટે કાંઈ કામનું નથી. તમને શું કીધું કે ઇલેક્ટ્રિક આયનમાં કયા કયા પ્રકારના પાર્ટ્સ આવે એના વિશે માહિતી આપો, અને એના ઉત્પાદન માટે એટલે કે પ્રોડક્શન માટે તમારે મટીરિયલ્સ ક્વોન્ટિટી શીટ તૈયાર કરવાની છે. ઓકે, પછી છે ડ્યુઅલ સ્ટાર્ટરનો સર્કિટ ડાયાગ્રામ. ટુ ડ્રો ધ સર્કિટ ડાયાગ્રામ ઓફ ડ્યુઅલ સ્ટાર્ટર. સીલિંગ ફેનમાં રિપેર અને મેન્ટેનન્સ. ઘરગથ્થુ આપણે કે ડોમેસ્ટિક એપ્લિકેશન, ડોમેસ્ટિક વાયરિંગ છે તો એમાં કયા કયા પ્રકારની ખામી ઉદ્ભવે છે, કયા કયા પ્રકારના ફોલ્ટ ઉદ્ભવે છે અને તેના સોલ્યુશન આપો. પોલ માઉન્ટેન સબસ્ટેશન. 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાયેલો છે. પોલ માઉન્ટેન સબસ્ટેશનની આકૃતિ દોરી એના તેના ભાગોની યાદી આપો. પછી છે વીજ સાધનોમાં વપરાતા સલામતીના ઉપકરણો લખો અને વિસ્તારથી કોઈ પણ એક સમજાવો. કે ભાઈ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે તો એમાં પ્રોટેક્શન માટેના કયા કયા ઇક્વિપમેન્ટ છે તો એના નામ આપી કોઈ પણ એક વિસ્તારથી તમારે એક્સપ્લેન કરવાનું છે. સીલિંગ ફેનના ભાગો લખો અને કેપેસિટરનું કાર્ય, એટલે કે સીલિંગ ફેન છે તો સીલિંગ ફેનના પાર્ટ્સના નામ લખવાના છે અને એનું ફંક્શન લખવાનું છે કેપેસિટરમાં. ઓકે, એટલે કે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ધ કેપેસિટર ઇન સીલિંગ ફેન. ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન લાઇન્સનું અર્થિંગ સમજાવવાનું છે. પ્રિવેન્ટિવ મેન્ટેનન્સના ફાયદા પૂછાણી, આગળ શું પૂછાણું કે એનું ઇમ્પોર્ટન્સ શું છે. લાઇન ઇન્સ્યુલેટરમાં બનાવવામાં આવતા લાઇન ઇન્સ્યુલેટર જ્યારે આપણે બનાવીએ છીએ એમાં કયા કયા પ્રકારના મટીરિયલ યુઝ થાય છે તો એના વિશે માહિતી આપવાની 4 માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. HT અને LT ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વપરાતા અલગ અલગ પ્રકારના મટીરિયલ્સ તો એ પણ આપણે જોયું. અંડરગ્રાઉન્ડ સર્વિસ કનેક્શનની માત્ર આકૃતિ દોરો, આ 3 માર્કનો ક્વેશ્ચન પૂછેલો છે. લાઇન ઇન્સ્યુલેટર કેમ ફેલ થાય તો આગળ હમણાં મેં કીધું એ જ ક્વેશ્ચન ફરીથી રિપીટ થયો. પછી લાઇન કંડક્ટરની સાઇઝ પર અસર કરતા કયા કયા પરિબળો છે તો એ પણ ક્વેશ્ચન પૂછેલો છે 3 માર્કમાં. જો પાઇપ
અને વેધરપ્રૂફ કેબલ, આગળ જોયું ને વેધરપ્રૂફ કેબલ, તો ફરીથી પૂછાણું કે પાઇપ અને વેધરપ્રૂફ કેબલ છે, સિંગલ સ્ટોરી બિલ્ડિંગ છે, તો એનો તમારે સર્વિસ કનેક્શનનો ડાયાગ્રામ દોરી સમજાવવાનો છે. ખાલી માત્ર દોરવાનો કીધું છે, ચોપડીમાં આપેલો છે, ડાયરેક્ટ બેઠે બેઠે દોરી નાખવાનું, બીજું કંઈ કરવાનું નથી. પછી આ તો અમને જોયું જ છે, સ્ટે અર્થિંગ વાયર. ઓકે, પછી મિક્સર ગ્રાઇન્ડિંગ ચેપ્ટર નંબર 5. ઓવરહેડ લાઇનમાં કોસામનું મહત્વ, ક્રોસ આર્મ હોય તો એનું મહત્વ શું છે. પછી સર્વિસ લાઇનના અંદાજો કેમ કાઢવા છે, અંદાજો કેમ કાઢો તો એમાં મારે કયા કયા પ્રિકોશન રાખવા પડે, એના ટેકનિકલ તમારે પોઈન્ટ્સ લખવાના છે. અને ટેબલ ફેન તૈયાર કરવા માટેનું મટીરિયલ તૈયાર કરવાનું, અને સિંગલ સ્ટોરી બિલ્ડિંગનો સર્વિસ કનેક્શનનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તો ફ્રેન્ડ્સ, તમે અહીં જુઓ કે ચેપ્ટર 1 થી 5ના મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આ બનેલા છે. પણ તમને એમ થાય કે સાહેબ એટલા સમય, ઓછા સમયમાં એટલું બધું કેમ કવર કરું, તો મેં તમને સજેશન આપ્યું કે ચેપ્ટર નંબર 4 કરો, ચેપ્ટર 1, 2, 3 કરો. ચેપ્ટર નંબર 5માં માત્ર સીલિંગ ફેન, મિક્સર ગ્રાઇન્ડિંગ, ટેબલ ફેન, ઓકે, આ 3 છે એ મહત્વનું છે. ઓકે, બીજા ઘણા બધા છે પણ એ તમે સ્કીપ કરી શકો છો. ઓકે, તો આવી રીતે તમે કરો તો તમે સારામાં સારા માર્ક મેળવી શકો છો. બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે તમે જુઓ કે આપણી સાથે જેટલા લોકો જોડાયેલા છે, આપણી સાથે જેટલા લોકો જોડાયેલા છે, તો વિદ્યાર્થી મેક્સિમમ લોકોને શેર કરો, જેથી એ પણ લોકો શું થાય, પાસ થઈ શકે. ઓકે, તો શેરિંગ ઇઝ કેરિંગ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, તમને બીજું કંઈ ડાઉટ હોય તો કમેન્ટમાં મને જણાવજો. ઓકે, અને બીજું ચિંતા કરતા નહીં, આજે રવિવાર છે. ઓકે, તો તમારી બસ હવે આજે 5 તારીખ થઈ ગઈ. ઓકે, તો આઈ થિંક જોઈ લઉં. યસ, આજે 5 તારીખ થઈ ગઈ, તમારે 7 તારીખે પેપર છે. ઓકે, કાલે ને પરમ દિવસ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ. એટલે ચિંતા કાંઈ કરવાની નથી. અને તમને એમ થાય કે સાહેબ એટલું સમય કેમ કરું, મારે પૂરું બધું થઈ જશે, રાત દી એક કરી નાખો, અને એક દિવસની રજા નથી તો કાંઈ વાંધો નહીં, એક દિવસ રજા નથી તો કાંઈ વાંધો નહીં. ઓકે, તો સૌથી પહેલાં વાયરિંગનું તમે કરો જ છો, વાયરિંગનું તમે મૂકી દીધું. ઓકે, પછી જે સબ્જેક્ટનું છે પાછો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન તમે રિવાઇઝ કરવાના છે ફટાફટ. ઓકે, કમ્પ્લીટ. બીજું કંઈ ચિંતા કરતા નહીં, ખોટું ટેન્શન નહીં લેતા નહીં, અને આરામથી તમે પાસ થઈ જશો. જે ટોપિક કરાવ્યા છે તમે મારા વિડીયો જુઓ, નો ખ્યાલ હોય તો પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, માઇક્રો પ્રોસેસર છે. ઓકે, અને પાછું જેવું આપણે એક્ઝામ પતે પછી 6 સેમાં પાછા આવી જજો બધા લાઈવ. ઓકે, આપણે ભણવાનું શરૂ કરી દઈશું, એટલે કંઈ વાંધો આવે નહીં. ઓકે, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને મેક્સિમમ લોકોને શેર કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, કે આપણે ટેલિગ્રામ ચેનલ છે એમાં મેક્સિમમ લોકો જોડાઓ, કારણ કે મારે તમને શેર કરવું હોય અથવા આવી PDF શેર કરવી હોય તો તમે એમાં તમે જોઈ લો અને તમે એમાંથી ઝેરોક્સ પણ કઢાવી શકો છો. ઓકે, ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન, ઓલ ધ બેસ્ટ.